આજે તારીખ 25/5/2024 રોજ બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે। આ વાવાઝોડાનો ટ્રેક, રૂટ અને વાવાઝોડું ક્યાં ટકરાશે એ વિડીયો અંદર વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાનું આ સિઝનનું પ્રથમ વાવાઝોડું છે। રવિવાર સાંજ સુધીમાં એક તીવ્ર વાવાઝોડું બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટકશે। તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે। હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ પ્રણાલી અનુસાર આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે। આઈએમડી અનુસાર રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। બંગાળની ખાડીમાં પ્રી મોન્સૂન સિઝનમાં વારવાર તોફાનો આવે છે। આ વખતે પણ હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ આવશે, પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 થી 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। દરિયામાં મચ્છીમારી કરવા ગયેલા મચ્છીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવા સલાહ પણ આપવામાં આવી છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી તોફાન ઝડપથી પોતાની ગતિ વધારી રહ્યા છે અને લાંબા સમય સુધી પોતાની તાકાત જાળવી રાખે છે। આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લામાં 80 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। બંગાળની ખાડીમાં આવતું આ વાવાઝોડું 25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે। આ જિલ્લાઓમાં 25 તારીખના રોજ એટલે કે આજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને 26 મેના રોજ પવનની ઝડપ 80 થી લઈને 100 કિલોમીટરની વચ્ચે રહેશે। આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે। આ સિવાય હવામાન વિભાગ દ્વારા કલકત્તા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મચ્છીમારોને દરિયામાં ન જવા સલાહ પણ આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 મેએ બાંગ્લાદેશમાં રેનફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં 27 મે સુધી ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેશે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।